નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધોલેરાના ગાંધીપરામાં પાણી માટે વલખા। 1200થી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામમાં 10 દિવસે માત્ર 10 મિનિટ પાણી મળે છે। ધોલેરા તાલુકાના દરિયાકાંઠે આવેલા ગાંધીપરા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે। આઝાદીના 75 વર્ષ પછી પણ 1200થી વધુ ગ્રામજનોએ પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। 10 દિવસે માત્ર 10 મિનિટ જ પાણી। સરકારની નલ સે જળ યોજના હેઠળ ગામમાં પાણીનો સંપ અને ઘરોમાં ડંકીઓ આવેલી છે, પરંતુ 10 દિવસે માત્ર 10 મિનિટ જ પાણી આવે છે। એક સમયે માત્ર 10 ઘરોને જ પાણી મળે છે। પાણીનો સંપ મોટાભાગે ખાલી જોવા મળે છે। પાણીની અછતને કારણે મહિલાઓ વચ્ચે તંગદિલી। ગામની મહિલાઓએ જણાવ્યું કે પાણીની સમસ્યાને કારણે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે। ગામમાં પાણીનો કોઈ વૈકલ્પિક સ્ત્રોત નથી। પ્રસંગોપાત ગ્રામજનો મોંઘા ભાવે ટેન્કર મંગાવવા પડે છે। જ્યારે પાણી આવે છે ત્યારે મહિલાઓ વચ્ચે ઝઘડા થાય છે। પાણી અછતને કારણે પાડોશીઓ વચ્ચે પણ તંગદિલી સર્જાય છે। સ્થાનિકોની આંદોલનની ચીમકી। ધોલેરા શહેરનું આધુનિક વૈશ્વિક શહેરથી માત્ર થોડા કિલોમીટર દૂર આવેલા ગામના રહીશો વર્ષોથી સ્વતંત્ર પાણીની લાઇટ માટે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા હવે સ્થાનિકોએ આંદોલનની ચીમકી આપી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ધોલેરા।